સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. ઘણા દિવસો પછી આઈનો કેમ કે કામમાં પડ્યા હતા એના હિસાબે ટાઈમ નહોતો મળતો બ્લોગ શૂટ કરવાનો. અને મારે અત્યારે એક્ઝામ હાલે છે તો વાગી ગયા છે 6:30 અને તમને દેખાડી દઉં, તમને ખબર પડી જ જશે શેની તૈયારી હાલે અમારે. જો ગાઈઝ, તમે જોઈને કામ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. જો ફરવા જવાની તૈયાર કરી, ક્યાં જવાની તમારે બ્લોગ જોવો જોઈશે. માલ બનાવી લીધો એ જોઈ લે. હજી વખતે હે ને આ કાચી ખાંડની વારુડી કરી છે 2 ડબ્બા, આ તલ સાકરી કરી છે, આ પછી આ નમક પારા, પછી આ તીખી પૂરી, આ કડક પૂરી હોય તીખી, આ ચા ને ખાખરા જેવી મજા આવે ખાવાની. અને સ્ટીક બનાવી નાના લોટી હો, અંદર બધું મેથી મેથી તલને નાખી અને અંદર નાખ્યો ચાટ મસાલો, છોકરાઓને ભાવે. અને આ પૂરી ચા રે મજા આવે. અને આ માલ પપ્પા માટે ફેવરેટ, પપ્પાને કાચી કાચની લાડુડી બહુ ભાવે. બરોબર, એ બધું લઈ લીધું. જો આ છાશ બોગેનું ભરીને છાશ લઈ જવાની અમારે, આ બધી બોટલો કરી આટલી બોટલ ભરીને લઈ જવાની છે. આમાં દાળ ચોખાની બધું ભરે છે. આમાં છડી દાળની ખીચડી છે, ભાત તુવેરની દાળ, આટલું તમારે ઇનફ, આટલું થઈ જાય. અને આ ચમચી ને મસાલા મસાલા બધા આવજો વાહી મસાલા બધા. હા જો દેખાડું, જોરથી જો આ રીતે બધા મસાલા ભરી લઉં ડબ્બા. અને આમાં હળદર, મીઠું ને આ ખડા મસાલા, ભૂખા મરચાં લઈને બધું એમ જેમ તેમ બધું ખાવાનું વ્યવસ્થિત, રહેવાનું વ્યવસ્થિત. જો બધા ગરમ મસાલા, પાઉંભાજીનો, સાંભારનો, પંજાબી શાક બનાવવું હોય તેનો, બધું બનાવી છે, ભજીયાનો બધું. બરોબર, આટલી બોટલો જો, આટલી આ બોટલો ભરી મારે છાશ ભરવાની. છાશ હવે અમે કઈ સાઈડ જાય છે એ તમારે વ્લોગ જોવો પડશે, આખો વ્લોગ, ત્યારે તમને ખબર પડશે અમે કઈ સાઈડ જાય છીએ. મને જોડે દેજો. યસ ઓફકોર્સ, અમે કાલે જ જવાના છીએ, કાલ નીકળી જશું. આજ મારે લાસ્ટ પેપર છે ને કાલ પૂનમ, એટલે માતાજીનું પૂનમ ભરીને અમે જઈશું ચીખલાવ. માતાજીનું પૂનમ ભરીને દર્શન કરીને પછી અમે જઈશું આગળ. હવે ક્યાં જવાનું હવે તમે ગેસ, કેમ કે ઘણી વાર અમે કીધેલું હે, તમે ગેસ કરી ચોકલેટ જો માવાના એવા છપા હો. જો પલ્સ ભજીયા મારા પાછળ. હા પપ્પા કે લઈ લ્યો, કેમ કે ખબર છે કે અમને હે ને જીવ ઓલો થાય. પપ્પા એ કહેતા હતા કે ખાય જો માંદા ન પડતા, લાવ્યો હું એમ. મને જો કે પલ્સ તો મને ભાવતી નથી, મને પલ્સ ભાવે, મને જરાય ન ભાવે, મને જરાય ન ભાવે પલ્સ. મને એક મેંગો બાઈટર ઓલી ભાવે થોડી. મને ખાટી પીપર ન ભાવે, ખાટી એક જ પીપર ભાવે, મેંગો વાળી આવે અંદર હે ને હોય ખબર છે, બહુ મસ્ત હોય, એ એક જ ભાવે. લાય ચાલ બધું આ બધું નાસ્તો કરવાની છે. ખોલામાં ફરશે નાસ્તો હું ગામ આપું લે પ્રત નહીં, નાસ્તો ખેલો એક રહેશે. કેરિયર નાખી દીધું એટલે અમારે બધાને ખલા ઉપર વયા જાય કેરિયર. માણી જો તેલના શીશા દિશા બધું જોઈ હજી તો ભાખરી કરવાનું બાકી છે. ભાભીને કીધું ને આવજો ભાખરી કરાવવા, એ આવશે. અમે શું કરી ખબર, 2 દીની ભાખરી તો બનાવી જ લઈ, કેમ કે આપણે રનિંગ હોય એટલે ખાલી શાક ભરવાનું જ રહે, એટલે ભાખરી કઈ ન થાય. અમારા ઘરમાં કોઈ થેપલા કે પરોઠા કે પૂરી એવું કંઈ ભાવે, તરેલું કંઈ ન ભાવે. આ નાસ્તો તો શું ખબર, છોકરાને થોડો કરી લીધો હોય ને તો મજા આવે છે. બાકી તો જો કચોરી ડ્રાય એવું બધું પકા માલ લેવાનો, બાકી ફફડા એવું તમારા છોકરા કઈ ખાતા નથી. ના જો બરોબર ને, માલ કચોરીનો 3 કિલો તો લાડુડી કરી દેવાય. 1 કિલો ઘી, 1 કિલો ચણાનો લોટ ને 1 કિલો ખાંડ અને હુકડી કરી નાખો. અને આ તલ હાકડી ભાવે, અને કાચી ખાને લાડુ ન ભાવે, તલ હાકડી એક જ ભાઈ બહુ મસ્ત છે વાત જ.
બહુ મસ્ત. તો અમારે હજી પાર્લરમાં જવાનું, ટાઈમ નથી મળતો જવાનો. આજે આખો દિયામાં વયો જાય હવે તો કાજ જવું જોઈશું. કાલ તો આપણે જવાનું અમારે અહીંયા જ છે બાજુમાં, એટલે વાંધો છે નહીં. હાલે સારું ચાલો. આખું બધું ભરી લીધું. આમાં જે નાસ્તો લાવવાનું હોય બીજો અહીંયામાં ભલે પેપર લઈ લે. એક આ અને કપલ. પપ્પાએ કોફી પીને એમનો ગ્લાસ ત્યાં મૂકી દીધો. જો પપ્પા મૂકે ને તો હાલે, આપણે મૂકી દઈએ તો પપ્પા રાઈડિંગ દેખાડા કરે. અત્યારે ભલે અમારે થોડી કાઢ લઈ ગયો. કોથળીમાં કાઢી લેવાય થોડી. સારું ચાલો પછી મળ્યા. હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 6:30 અને અમે બધા થઈ ગયા છીએ એકદમ પેક બધું કરી નાખ્યું છે. હવે મમ્મી કરે છે ભાખરી, મામી ચોડવે છે ભાખરી. વ્યુઅર્સ એમ કહેતા છે જ્યારે ફરવાનું આવે ત્યારે જ મામી દેખાય, બાકી નથી દેખાય. હા, અને આટલી ભાખરીનો લોટ બાંધ્યો છે. આ 30 ભાખરીનો હજુ બાંધવાનો છે. 30 ભાખરી જેટલી કરવાની હશે ને. આ એ ફેરવું ટાર્ગેટ બેને. 50 રેડી. તો હું તમને પહેલા થોડું ગાડીનું સેટઅપ બતાવી દઉં કેવી રીતના છે. અને જે લગેજ તો ભાઈ સાહેબ એટલો છે કે એનો વાત છે. જો આટલા તો ખાલી અમારા જ છે. મામીના નેના જે આવવાના બાકી છે. આટલું એ જે અમારું જ છે. આ બ્લેન્કેટની તો હાલો ને, બાકી આટલો અમારે છે ને સામાન છે. અમારો લગેજ છે આખો. અને હવે હું જાઉં છું તમને ગાડીમાં બતાવવા. ગાડીમાં કેવી રીતના બતાવું? પપ્પા ગાડી લઈને તો ગયા હે. ક્યાં છે બધા? પપ્પા ગયા હે કાર લઈને, કેમ કે હે ને હા પપ્પા ગયા હે કાર લઈને. શું કામ? કેમ કે હે ને બે સાઈડ હે ને અમારી યુટ્યુબનો લોગો અને ઇન્સ્ટાની આઈડીનું અમારે કરાવવું, અને આગળ બોનેટ ઉપર લખાવું મોરબી ટુ રામેશ્વરમ. એટલે હે ને સારું ચાલો, કામ તો ઘણું હોય. હવે મારે જવાનું હોય ભાખરી કરાવવા, કેમ કે મમ્મીએ કીધું તું એ આવતી રહે. બે સાઈડ આપણે ભાખરી કરી નાખી. સારું ચાલો, બાય બાય. હવે ગાય જો પપ્પાની આવી ગયા હે મહાદેવ. આ ચોટાડી આવ્યો કમ્પ્લેટ. લાઇટ કરી જોઈશે હોય એ તે હે ને ઓલી લાઇટ કરી લો પછી તમને દેખાડું. અહીંથી તો દેખાય ભાઈ મસ્ત. તમને હે ને અહીંયા જઈને દેખાડું. ગાડીની ચાવી લઈ લો, તમે અંદર બધું દેખાડી દઈશ. ચાલો ગેસ દેખાડું અહીંથી. મને એવું હતું કે ફોટો નહીં ને, બટ ફોટો આવી ગયો. અમારો જે ઓલામાં આઈડીમાં હે દેખાય. સી યે ઓ ભાઈ, આ કાચ એકદમ અંદરથી એકદમ ક્લિયર થઈ ગયો. પહેલાં અમે ઓલું બર્ડ હેલ્પલાઇનનું ચોંટાડ્યું હતું ને, જ્યારે ઓલું હતું ને ઉત્તરાયણ 2-3 વર્ષ પહેલાં, ત્યારે અમે ચોંટાડ્યું હતું. તો હે ને એ કાઢી નાખ્યું હોય ને આવી રીતના કરી નાખ્યું. આ ગિરનારી વ્લોગ્સ બી આર ટ્રાવેલર. સાઈડમાં હે ને કર્યું હે જો એક સાઈડ હે. આ એકચ્યુઅલી મને લાગે છે કે આ લોકો કેવી રીતના ચોંટાડ્યું છે આમ, આઈ ડોન્ટ નો. ગિરનારી વ્લોગ્સ અહીંયા લખ્યું છે મોરબી ટુ ઓ જો. અને આ સાઈડ છે બી આર ટ્રાવેલર. કરણ અંદરથી સેટઅપ બતાવી દઉં કેવી રીતના છે, કેમ કે કાલ તો તમે નીકળવાના છે. ખોલું તો હે નહીં મેં. ભાઈ ઘણા દિવસે અમે કાચ જોયો અમારો આવો ખાલી ખમ સી આવી રીતના હે. બેડ હે આ તો હે ને નીચે આવશે, પણ થેલા બેલા બધું મૂકી દે પછી આ ફિટ કરવા, એટલે અત્યારે આના ઉપર રાખ્યું હે અમે. અને આ એકદમ સેટઅપ તો ગોઠવી નાખ્યું હે. કાંઈ ગાડલા કાઢવાના છે. હવે હું તમને બતાવું. જો આ બધું રાખી દીધું છે, ફિટ કરી નાખ્યું. તો સવારે જ મા દીકરીએ થઈને. અને અહીંયા નીચે હે ને આની પાછળ અહીંયા
અહીંયા અંદર અહીંયા વાસણ ને એવું એ અહીંયા ગેસ છે અને એવી જ રીતના આના નીચે અને સેટઅપ તો એકદમ કમ્પ્લીટ છે મારું. બસ જવાનું છે. મમ્મીની આ ભાખરી કરી ને 50 ભાખરી કરી મમ્મીએ. જોવું કે મમ્મીને અહીંયાથી જોવે. સારું ચાલ. હેલો ગાઈસ, જો આજે તો ભાવનાબેન થાકી ગયા છે ધરી અને ભાખરી કરી નાખી અમે એટલી બધી. અને જો આ રાહ જોઈને બેઠો જોઈ લે જમવાની. કોઈ હોઈને થાકી ને પપ્પા બે ગયા છે 4-5 દીએ ભેગા થયા. બ્લોગ ક્યાં ઉતાર્યો નથી હમણાં આવાનામાં. ત્યાં શું જમવા બે ગયા? જો બેને બનાવ્યું કાઠિયાનું શાક, તીખું ટમાટર. જો આ લોટ છે, આ થેલો આખો નાસ્તાનો. આ બધું આમ રેડ પકડા ત્યાં પડ્યું છે બરાબર. નાખલી ભાખરી બનાવી. જો હવે બેન પપ્પાને જમવા દે. હવે દઈ દે. હવે જો આટલી 50 ભાખરી કરી નહીં બરાબર. જો છે ને તણક દે અત્યારે એટલે હવે પપ્પા બે છે જમવા, પછી હું બે જાઉં ભાખરી દૂધ ખાઈ લે બરાબર. હા દૂધ લેવા વાટકા દે. હા કીટીને દે કે જમવા. સારું ચાલો પછી મેળા. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા. અને મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અમે ક્યાં જઈ છીએ અને કેવી રીતના બધું છે તમે અમારા બ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે અમે ક્યાં જઈ છીએ. તો કાલ તો સવારે અમે જવાના છીએ માટેલ, પહેલાં પૂનમ ભરવા અને પછી આગળ જઈશું. તો તમને અમે કાલના બ્લોગમાં કહીશું કે અમે ક્યાં જઈ છીએ. તો કાલનો બ્લોગ જોઈજો. બાય બાય, રાધે રાધે. 9:30 થઈ, 9:45 થઈ ગયા. હવે બધું અમારે આ બધું સામાન હજી ગોઠવવાનું. ક્યારે સૂઈશું, ક્યારે સવારમાં ઉઠશું વહેલા. સારું ચાલો.